નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ફરી એકવાર નિર્માણ ન્યૂઝ એ ખેડૂતોના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે આવ્યું છે. અત્યાર સુધી નિર્માણ ન્યૂઝ ઘણી બધી વાર ખેડૂતોના જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા વિચારણા કરતું જ આવ્યું છે અને તેની તમામ બાબતો એ સરકાર સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરે છે અને સાથે ખેડૂતો સુધી પણ જે સરકારની જે વાતો હોય તે આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ. આજે મારે ચર્ચા વિચારણા કરવી છે મોરબીના જેતપરની લઈને. મોરબીના જેતપરમાં વીજ પોલ ખેતરમાં નાખવા બાબતે જે ખેડૂતોનું આંદોલન જે શરૂ થયું, પહેલાં ક્યાંક વાટાઘાટો થઈ, ચર્ચા વિચારણાઓ થઈ, પણ પછી પણ ક્યાંક નિરાકરણ ન આવ્યું એટલે આંદોલનમાં ક્યાંક પરિણામ્યું. આંદોલન જે શરૂ થયું અને આંદોલનમાં આજે 12મા દિવસ છતાં પણ જે ખેડૂતો અત્યારે હાલ તો જે અલગ અલગ જગ્યાએ ક્યાંક રેલી અને તેની સાથે સમર્થન પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને બીજી બાજુ જોવા જઈએ તો આજે જે ખેડૂત આંદોલનમાં ખેડૂતો 100 જેટલા ટ્રેક્ટર સાથે જેતપર ખાતે પહોંચ્યા હતા. અલગ અલગ જે ચર્ચા વિચારણાઓ પણ ક્યાંક જોવા મળી હતી. જે કહેવાય કે રાજ્યમંત્રીના ભાઈ પણ ક્યાંક તેમના સમર્થનમાં આવ્યા હતા. આ તમામ બાબતો વચ્ચે ક્યાંક એક ચર્ચા અત્યારે હાલ તો એ પણ જોવા મળી રહી છે કે સરકાર સાથે વાતચીત ક્યારે, સરકાર સાથે વાતચીત પછી શું નિરાકરણ આવશે કે કેમ તે પણ અત્યારે તો મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. એક એવી સૂત્રો તરફથી એક એવી માહિતી પણ સામે આવી છે કે જેમાં સરકારે આમંત્રણ આપ્યું છે પરંતુ ક્યાંક ચર્ચા કરવા માટે જતા નથી તેવી પણ અત્યારે તો બાબતો ક્યાંક ચર્ચાઈ રહી છે. તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રતિકભાઈ પટેલ કે જેઓ જેતપરથી અમારી સાથે જોડાયા છે, કે જેઓ ખેડૂત અગ્રણી છે જેતપરના. સાથે જ નરેન્દ્રભાઈ પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય કિસાન સંઘના કોષાધ્યક્ષ છે. સાથે જ ગજેન્દ્રસિંહ ઝાલા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રિતેશભાઈ, શરૂઆત અત્યારે તો આપનાથી કરવા માંગુ. જેતપરની વાત કરવામાં આવે તો છેલ્લા 12 દિવસથી ક્યાંક આંદોલનને લઈને ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે અને આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ક્યાંક સમર્થન પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તો સરકાર સાથે વાતચીત ક્યારે, અને ગઈકાલે ક્યાંક એસડીએમ પણ આવ્યા હતા, તેમાં પણ કયા પ્રકારની ચર્ચાઓ જોવા મળી? પ્રિતેશભાઈ જી ચોક્કસપણે જણાવી દઈએ કે મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 1 મહિનાથી આ કિસાન આંદોલન ચાલુ છે અને છેલ્લા 12 દિવસથી આ ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે. પણ આ આંધળી ને મૂંગી સરકાર કાંઈ જોઈ નથી રહી અને નથી સરકાર બેઠક માટે બોલાવતી. બેઠક માટે બોલાવવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે તો મુદ્દા ઉપર વાત કરવા માટે નથી આવતા. જે અમારી માંગ છે એ અમે લેખિતમાં આપેલી છે કે અમારા 6 મુદ્દા છે, એને તમે સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપતા હોય તો એની સાથે ઇન્વિટેશન અમને આપો, અમે મીટિંગ કરવા માટે તૈયાર જ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમુક ન્યૂઝ ચેનલો એવા ન્યૂઝ ફેલાવી રહી છે કે ખેડૂતો સરકારનું આમંત્રણને ભગાવી રહ્યા છે. આ તદ્દન ખોટી વાત છે, વાહિયાત વાત છે. સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપને આવ્યું નથી. આમંત્રણ આપવામાં આવે છે પણ જે અમારા મુદ્દા છે, 6 મુદ્દા ખેડૂતોના છે, 6 મુદ્દા ખેડૂતોના હિતના છે, એ મુદ્દાને બાદ કરતા આમંત્રણ આપવામાં આવે છે. મુદ્દાને સાથે રાખીને આમંત્રણ આપવામાં નથી આવતું. અમારી ખેડૂતોની ડિમાન્ડ એક જ છે કે આ 6 મુદ્દા સાથે અમારે મીટિંગ કરવામાં આવે, એને સૈદ્ધાંતિક મંજૂરી આપો, એવો લેટર આપો અને એની સાથે તમે આમંત્રણ આપો તો અમે કાલે સરકાર સાથે મીટિંગ કરવા તૈયાર છીએ. ખાલી 6 મુદ્દા હોય તો કરવા માટે તૈયાર છે એવું છે? સમજી લ્યો કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામથી ખેડૂતો ગયા હતા સરકાર સાથે મીટિંગ કરવા માટે, કચ્છમાંથી વાંઢિયાથી ગયા હતા, કંઈક દ્વારકાથી ગયેલા, કોઈને કઈ જવાબ નથી આવેલો. સરકાર સાથે અવિશ્વાસ સંપૂર્ણપણે દેખાય છે. એટલે અમારા ગામના ખેડૂતો, હવે કહેવા જઈએ તો ગુજરાતના ખેડૂતોને સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ નથી એવું દેખાય છે. ભાઈ, તમે અત્યારે તો ત્યાંથી કોઈ રજૂઆત કરી, કાં તો તમને અત્યારે તો મળવા માટે આવ્યા કયું સરકારના અધિકારીઓ કે એવું કોઈ કે ના ભાઈ અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, તમે આવો એમ? સરકારના અધિકારીઓ કોઈ નથી આવેલા. અત્યારે તો કોઈ પણ પ્રકારની ચર્ચાઓ નથી જોવા મળી એમ? સરકાર તરફથી કોઈનું આમંત્રણ નથી એમ ને? સરકાર તરફથી આમંત્રણ આવેલું છે પણ અમારા મુદ્દા ઉપર વાત કરવા માટે સરકાર તૈયાર નથી. અમારા 6 મુદ્દા, એમને કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે? તો સરકારે અમારા જે પાક નુકસાનીના છે અને વીજ થાંભલાના છે એ કાયદાકીય મુદ્દા ઉપર ચર્ચા કરવી જોઈએ.
સરકાર આ ચર્ચા કરવા માટે કોઈ મુદ્દાને લઈને પર્ટિક્યુલર મુદ્દાને લઈને ચર્ચા કરવા નથી માંગતી. અચ્છા, ઓકે. નરેન્દ્રભાઈ, એક બાજુ ભારતીય કિસાન સંઘ જે 12 દિવસ સુધી અત્યારે તો જે આંદોલન ચાલ્યું, પછી અત્યારે તો ક્યાંક ભારતીય કિસાન સંઘ પહેલેથી જ આવ્યું હતું, આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, અને હવે ક્યાંક સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી પણ તમે અત્યારે તો એક રજૂઆત કરી છે. તમે અત્યારે તો એટલે ભારતીય કિસાન સંઘે સરકારને અત્યારે તો કોઈ રજૂઆત કરી છે, કાં તો પછી ભારતીય કિસાન સંઘને આમંત્રણ આપવામાં આવ્યું છે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે? પહેલા તો ભારતીય કિસાન સંઘે અવારનવાર વીજ ટાવર માટે પહેલા ઘણા બધા આંદોલનો કર્યા છે, અને આવડે છેલ્લે 14 જાન્યુઆરી છેલ્લું અમે આંદોલન કર્યું હતું. પણ વડાપ્રધાન જે આવવાના હતા અને બીજા દેશના જે મહેમાનો આવવાના હતા એના માનમાં અમને બોલાયા હતા. તો એ મિટિંગની અંદર 14 મુદ્દા ઉપર અમારું સમાધાન થયું હતું, અને એ 14 મુદ્દાની અંદર વીજ ટાવરનો મુદ્દો પ્રમુખ સ્થાને હતો. એ વખતે અમે એમને અમારી જોડે સમજૂતી થઈ હતી કે અમે યોગ્ય ખેડૂત નારાજ ના થાય એવી રીતે યોગ્ય પોલિસી બનાવીશું, બરાબર. અને એ વાતના આજે 6 મહિના થયા. અમે અવારનવાર ઉઘરાણી કરીએ છીએ, પણ એ વાયદા કરતા હોય છે. અને બીજું કે ઘણા સંગઠનો રાજકીય રોટલા શેકવા માટે અલગ અલગ પ્રકારની માંગણીઓ કરી રહેતા હોય છે. ઘણી વખતે રાજસ્થાની પોલિસી આવકારી છે એવા પણ વિડીયો જોયા છે. પછી જે યોગ્ય અયોગ્ય રકમોની માંગણી પણ કરેલી હોય છે. અમારું કિસાન સંઘનું કહેવું છે કે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને ખેડૂત રડવું પણ ન જોઈએ, ખેડૂત પણ હોશે એને સ્વીકારે એવી પોલિસી બનાવવી જોઈએ. પણ એમાં ક્યાંક સરકાર હજુ સમય બગાડી રહી છે. મને આપણા માધ્યમથી સરકારને પણ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજકીય રોટલા શેકવા આંદોલનો આવી ગયા, ખેડૂતોને કઈ ગુમરાહ પણ કરે છે. પરંતુ અત્યારે હાલ જે જેતપુર ગામે જે ચાલ્યું છે બિન રાજકીય ખેડૂતો પોતે સ્વયંભૂ નીકળ્યા છે, તો ખેડૂતોની વાત હળવાશથી ન લેવી જોઈએ અને બને એટલી ઝડપથી પોલિસી બનાવી અને જાહેર કરવી જોઈએ. નરેન્દ્રભાઈ, તમને અત્યારે તો રાજ્ય સરકારે એમ કહ્યું કે ના, પણ અત્યારે તો ચર્ચા કરવા માટે આવો તેમ તમે એમ કહ્યું કે ના, જેતપરના જે તમામ ખેડૂત આંદોલન છે એમાં અમારો સપોર્ટ છે અને તમામ પ્રકારની ચર્ચા વિચારણાઓ, તો તમને અત્યારે તો કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ને તમે કોઈ અત્યારે તો સરકાર જોડે ચર્ચા કરી? હજુ સુધી એમને આમંત્રણ આપ્યું નથી. તો તમે અત્યારે તો ક્યાંય સરકારને જે વાત કરવા કર્યો તમે? સમય બી માંગ્યું છે, અને આજે મીડિયાના માધ્યમથી પણ સરકારને અમે કહ્યું છે કે ભાઈ હવે સમય બગાડશો જેટલું તો તમારે ભોગવવાનો વારો આવશે. ગજેન્દ્રસિંહ, છેલ્લા ઘણા વખતથી આ ચર્ચાઓ જોવા મળી રહી છે. સરકાર અત્યારે એક બાજુ એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે સરકાર આમંત્રણ આપે છે પણ ક્યાંક ચર્ચાઓ કરવી નથી, અને ક્યાંક ખેડૂતો અત્યારે તો આમાં પીસાતા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. ગજેન્દ્રસિંહ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ તેને? સૌપ્રથમ તો છે ને, આજની આ ડિબેટ ખૂબ અગત્યની છે અને નિર્માણ ન્યૂઝનો હું ખૂબ આભાર માનીશ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી કે અત્યારે જે આંદોલનની પરિસ્થિતિની અંદર જે ખેડૂતોના ન્યાય માટેની જે લડત ચાલી રહી છે એ લડતની અંદર આ લડતને તોડવા માટે જે સામ દામ દંડ અને ખેડૂતોને ગુમરાહ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં એક ચોક્કસ લોકોને સમજણ પડવી જોઈએ કે નહીં, હકીકત શું છે. મીડિયામાં ભલે જે વસ્તુ ચાલે છે પણ ખરેખર આંદોલનમાં ત્યાં શું છે. સૌપ્રથમ હું કહું કે હું 2 વખત ત્યાં આંદોલનની છાવણીની મુલાકાત લઈ આવ્યો છું, બરોબર છે. સૌથી પહેલા હું કહેવા માંગીશ કે ત્યાં જે આંદોલન કરી રહ્યા છે એ કોઈ નેતાઓ નથી, એક સામાન્ય ખેડૂતના દીકરાઓ આંદોલન કરી રહ્યા છે, બરોબર છે. એમની જે સૂઝબૂઝ છે, એમની જે સમજણ છે, એમની આવડત છે એ મુજબ આંદોલન કરી રહ્યા છે. એટલે આંદોલન સંપૂર્ણ પવિત્ર આંદોલન છે. ત્યાં રાજકીય લોકોને એન્ટ્રી પણ નથી આપી. આમાં કોઈ રાજકીય કાવા દવા વાળા, રાજકીય માથાઓ, રાજકીય રોટલા શેકવા વાળા એવા લોકોને ત્યાં એન્ટ્રી પણ નથી. એટલે આંદોલનની પવિત્રતા વિશે છે ને કોઈએ 1% શંકા ન કરવી જોઈએ. બીજી વસ્તુ મારે કહેવાની છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે વાર્તાઓ એવી થાય છે કે શું કરવું શું ન કરવું. ટેકનિકલી તો હું તમને કહી દઉં કે આપણા ગુજરાતમાં એવું નથી કે વારે કવારે આંદોલન થાય, અને અહીંયા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એ ખેડૂતો છે એ ભોળા ખેડૂતો છે, નિર્દોષ નિખાલસ ખેડૂતો છે. ક્યાંક એમની સમજણ જે છે એ કદાચ સમજણ છે એ કાવા દાવા સામે એમની સમજણ ટૂંકી પડતી હોય તો એમની કોઈ ડિમાન્ડ તમે જુઓ, એક તો ખેડૂતની કોઈ પણ વાત છે ગેરવ્યાજબી વાત નથી, બરોબર છે. બીજી વસ્તુ,
આ મુદ્દાનો જવાબ આપણી સ્ક્રીન ઉપર જ છે. એક બાજુ છે જેતપુર આંદોલનમાંથી આપણી સામે બેઠા છે અને એક બાજુ કિસાન સંઘમાંથી બેઠા છે. કિસાન સંઘે આની પહેલા સરકારને 14 મુદ્દાની વાત કરી, બેઠક કરી, બરોબર છે, સરકારે એને આશ્વાસન આપ્યું, પણ આજ દી સુધીમાં થાંભલા બાબતનો પ્રશ્ન ઉકેલો નહીં. એવી રીતના કોંઢના ખેડૂતો હારે ચર્ચા કરી, ખેડૂતો હારે સરકાર ચર્ચા કરે પણ ઉકેલ નથી આવતો, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર વિશ્વસનીયતા ગુમાવી બેઠી છે. અને એ વિશ્વાસ નથી એટલે જેતપુરના અમારા ખેડૂત ભાઈઓ છે એ એમ કહેવાય ને દૂધના દાજેલા છાશ પણ ફૂકી ફૂકીને પીવે. એટલા માટે અમારા જે ખેડૂત ભાઈઓ જે જેતપુરમાં આંદોલન કરી રહ્યા છે એ સરકાર સાથે વાતો ઘાટો કરવાની એ લોકો કોઈ ના નથી પાડતા. હા, એ જે વાત કરી રહ્યા છે ને એ વાતનો અર્થ લોકો ના સમજી રહ્યા છે. એમનો અર્થ કે એમનો ભાવ એવો નથી, બરોબર છે, કે અમારે સરકાર સામે વિદ્રોહ કરવો છે, સરકારની વાત નથી માનવી. સરકાર યોગ્ય વાત કરે તો ખેડૂતો છે એ વાત માનવા તૈયાર છે, બરોબર છે. આ ખેડૂતોને સમજાવવાની જવાબદારી આજ સરકાર છે ને એ મા બાપની ભૂમિકામાં છે. અહીંયા જે આંદોલનમાં અમારા ખેડૂત ભાઈઓ બેઠા છે ને એ બાળકોની ભૂમિકામાં છે. તો આજે બાળકથી નાની મોટી ભૂલ થઈ શકે, મા બાપથી ન ભૂલ થઈ શકે. બીજા નંબરમાં સરકારની પોતાની વિશ્વસનીયતા નથી. તો વિશ્વસનીયતા લાવવા માટે હું છે ને એક ખેડૂત આગેવાન તરીકે ખેડૂત અને સરકાર બંને તરફથી ખેડૂતની પહેલી માંગ એક છે કે તમે સૌથી પહેલા કામ બંધ કરો, બરોબર છે, પછી આપણે ચર્ચા કરીએ. તો સરકારે પોતાની વિશ્વસનીયતા જાળવવા માટે થઈને એ તો કરી શકે કે ચાલો કાલથી કામ બંધ આખા ગુજરાતમાં અને પછી અમે આમંત્રણ આપીએ, બરોબર છે. આ એક મુખ્ય માંગ છે. તો એ માંગ તો કોઈ ગેરવ્યાજબી તો માંગ નથી. સરકારની જો મનસા સાચી છે તો તમારે એક બાજુ કામ ચાલુ કરી કામ પતાવી દેવું છે અને આ બાજુ વાતો ખાલી રમવું છે અને ખેડૂતોને ટાઈમ પાસ કરવો છે. તો એ તો ખેડૂતો એટલું તો સમજતા હોય. તો પહેલી માંગ જે ખેડૂતોની છે કે તમે એકવાર કામ બંધ કરી દો. કામ બંધ કરવાથી શું થશે ખબર? ખેડૂતોને વિશ્વાસ આવશે ના સરકાર હવે ખરેખર સિરિયસલી કંઈક કરવા માંગે છે. તો આ પહેલી ડિમાન્ડ છે જે એ મારી દ્રષ્ટિએ સરકારે પહેલા સ્વીકારવી પડે, સરકારે પહેલા પહેલ કરવી પડે, બરોબર છે. પછી અમારા જે નિર્દોષ નિખાલસ ખેડૂત ભાઈઓ ત્યાં બેઠા છે, કદાચ એમની કઈ ગેરસમજ હોય તો એ ગેરસમજ આપણે દૂર કરવી પડે, બરોબર. અને પછી આપણે ટેબલ ઉપર બેસીએ, પછી એમાં માની લો કે ભાઈ કઈ વસ્તુ શક્ય છે, કઈ વસ્તુ નથી, શું કામ નથી, બરોબર. ટેકનિકલી એમાં તમે કોઈ પણ એક્સપર્ટની સલાહ લ્યો, બરોબર છે. ખેડૂતોની ડિમાન્ડ છે એને કેવી રીતે સમાવી, આ તમારી ભાવના હોવી જોઈએ કે ખેડૂતોને અમારે આપવું છે, ખેડૂતોનો મુદ્દો સોલ્વ કરવો છે. તો એ કેવી રીતે કરવો એ બીજા નંબરની વાત છે. પહેલા ભાવના અને તૈયારી તો બતાવવી પડે ને, અને સરકારે મોટું મન રાખવું પડશે. જો તમને કહી દઉં કે અત્યારે મીડિયામાં એવું ચાલી રહ્યું છે, કેટલાક લોકો એવું કે છે કે આ આંદોલનની પાછળ, હું ત્યાં આંદોલન જોઈ આવ્યો છું, દરેકને મળી આવ્યો છું, આ આંદોલનની પાછળ કોઈની દોરવણી નથી, કોઈની દોરવણી નથી. કોઈ આમાં વિપક્ષનો કોઈ એમ કહેતા હોય, આજે સુધીમાં મેં જોયું છે ત્યાં સુધી આમાં કોઈનો હાથ કે હાથો નથી. હા, એ જે લોકો વાત કરી રહ્યા છે ક્યાંક એ ખેડૂતો ભોળા ભાવે એમની જે વાત કરી રહ્યા છે એ વાતનો અર્થનો અનર્થ કોઈ લોકો કાઢતા હોય તો વાત જુદી છે, બરોબર છે. બાકી ત્યાં ગજેન્દ્રજી, આમાં છે ને વાત એ જ આવતી હોય છે કે આપણે ખેડૂતોની વાત કરવાની છે, ધરતીપુત્રોની વાત કરવાની છે. આમાં રાજકારણ એડ થાય ને એ અત્યારે તો ક્યાંક ખોટું છે. એને અત્યારે તો ક્યાંક દૂર રાખવું એ બહુ જરૂરી છે કે જેના કારણે ખેડૂતોના જે મુદ્દાઓ છે તેને અત્યારે તો જે એમ કહેવાય ને કે ના વાચા મળવી પણ બહુ જરૂરી છે. પણ આમાં એમ કહેવાય ને એક પ્રતિકભાઈ, એક સવાલ મારે તમને પણ મારે પૂછવો છે. તમે જે રીતે કહ્યું કે ના અત્યારે ચલો સરકારે આમંત્રણ આપ્યું છે, પણ જે તમારા જે મુદ્દાઓ છે આઈ થિંક છ મુદ્દાઓ છે તેને લઈને અત્યારે તો કોઈ પણ ચર્ચા નથી, પરંતુ અન્ય બાબતોને લઈને અત્યારે તો જે ચર્ચા માટે ક્યાંક બોલાવે છે. તો અન્ય બાબતોને લઈને ક્યાંક જાઓ તો ખરી, કંઈક અત્યારે એક શરૂઆત તો થાય ને, કોઈ અત્યારે ચર્ચા થાય. ચલો જે અન્ય બાબતો, કારણ કે એક એવી પણ બાબત સામે આવી છે કે ટેકનિકલ મુદ્દાઓ, કાયદાકીય અને ફાઇનાન્શિયલ, તે તમામ મુદ્દાઓને લઈને ક્યાંક સરકાર અત્યારે તો ચર્ચા કરવા માંગે છે. એક શરૂઆત તો કરો, એટલે તેને લઈને પણ ક્યાંક ખેડૂતોને ખબર પડે કે ના અત્યારે તો આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં. તો પ્રતિકભાઈ, તેને લઈને પણ કોઈ ત્યાં કોઈ ચર્ચા વિચારણા કેવું કંઈ જોવા મળ્યું જેતપર ખાતે પણ? મોરબીથી એસડીએમ સાહેબ આવેલા. એસડીએમ સાહેબે માત્ર આમંત્રણ આપેલું કે ગુજરાત ગવર્મેન્ટ તમારી સાથે ચર્ચા કરવા માટે રેડી છે, પણ અમારા ખેડૂત આગેવાનોએ જણાવેલું કે અમે સરકાર જો પોઝિટિવ હોય તો આ અમારા 6 મુદ્દા છે. એ 6 મુદ્દામાં થોડી ઘણી જગ્યાએ અમે લેટ ગો કરી, થોડી ઘણી જગ્યાએ ગવર્મેન્ટ લેટ ગો કરી અને સૈદ્ધાંતિક મંજૂરી આપે કે અમે આ મુદ્દા ઉપર એગ્રી છીએ, તો એ સાથે લખાણમાં જોડે ઇન્વિટેશનની સાથે, તો અમે વાટાઘાટો કરવા માટે તૈયાર જ છીએ. તમે જે રીતે કહ્યું કે ના પેલા એસડીએમ સાહેબ આવ્યા ત્યાં, એમણે કીધું કે ના ચર્ચા કરવા માટે તૈયાર છે. તો તમારું જે એક ગ્રુપ હોય, ધારો કે જે 5-7 જણ હોય તેમાંથી 2-3 જણ અત્યારે તો જો એમ કે આ તો ચર્ચા તો કરીએ, એકવાર ખબર પડે અત્યારે તો શું કરવા માંગે છે, તો એ પ્રમાણે ક્યાંક તમે ચર્ચા કરવા માટે આગળ વધ્યા, તમે કોઈ અત્યારે તો તેને લઈને કોઈ ઇનિશિયેટિવ લીધું ખરી તમે? ગજેન્દ્રસિંહે વાત કરી કે દૂધના દાજેલા છાશ ફૂકી ફૂકીને પીવે, એવી વાત છે. આ વાંઢિયાના ખેડૂતો ગયા હતા કચ્છમાંથી, કોંઢના ખેડૂતો ગયા હતા, દ્વારકા જિલ્લાના ખેડૂતો ગયા હતા, એ બધા પોતાની માંગ રજૂ કરીને જ ગયા હતા.
એ કંઈક ને કંઈક ભાવ નથી કહેતા કે સરકાર અમારી સાથે પોઝિટિવ હશે. એને અહીંયાના એસડીએમઓ કે અહીંયાના અધિકારીઓ એ જ કીધેલું હોય ને કે સરકાર પોઝિટિવ છે, તમે ચર્ચા કરવા માટે આવો. એ જ રીતે અમે જેમ બેસી તો સરકાર શું જવાબ આપશે અમને? એટલે જ અમે કહેવા માંગી છીએ કે જે કાંઈ હોય તે લેખિતમાં આપો. અમારે ના નથી પાડતા સરકાર સાથે વાટાઘાટો નથી કરવી એવું નથી કહેતા, લેખિતમાં આપો, અમારે વાટાઘાટો કરવી જ. બિલકુલ. એટલે ખેડૂતોનો અત્યારે તો જે પ્રશ્ન ક્યાંક જે સોલ્વ થાય આપણે તે સૌથી મહત્વની બાબત હોવી જોઈએ. જી ગજેન્દ્રસિંહ, આપણે કઈ કહેવું છે? જી પ્રતિકભાઈ, હું ધ્યાન દોરવા માંગીશ. ગઈકાલે હું હાજર હતો ત્યાં જેતપુર છાવણીમાં. મારી હાજરીમાં જ એસડીએમ અને બીજા એક અધિકારી, 2 અધિકારી આવ્યા હતા. હવે સાંભળજો, આ આખું છે ને ટેકનિકલ સત્ય તમારે સાંભળવું પડશે. એ જે પત્ર લઈને આવ્યા હતા ને, એ પત્ર કયો હતો કે સચિવ સાહેબે કલેક્ટર સાહેબને લખેલો પત્ર હતો કે ભાઈ કલેક્ટરને સચિવ સાહેબે સૂચના આપી કે આ બાબતે ખેડૂતો સાથે વાત કરવાનું સરકારે મન બનાવ્યું છે, તો તમે આ દિશામાં ખેડૂતો સાથે વાત કરી અને આ વાર્તા આગળ વધે એ દિશામાં કામ કરો. હવે ઈ પત્ર છે એ એમનો ઇન્ટરનલ પત્ર છે, કોઈ આવો લેખિતમાં ખેડૂતોને પત્ર નથી આપ્યો. ઈ પત્ર જે છે એ સચિવે કલેક્ટરને લખેલો પત્ર જે છે એને વાત એવી બતાવે છે કે ભાઈ સરકારે ખેડૂતોને આમંત્રણ આપ્યું. હવે ઈ જ્યાં આવ્યા હતા, બરોબર છે, એનું મેં ધ્યાન દોર્યું હતું ભાઈ આ પત્ર તમારો ઇન્ટરનલ પત્ર છે. તમે હવે આ પત્રના આધારે તમારા કલેક્ટર સાહેબ બીજો પત્ર ખેડૂતોને લખે કે ભાઈ મને રાજ્ય સરકારે નિમો છે, મને રાજ્ય સરકારે કીધું છે અને હું તમને લેખિતમાં આટલા મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે બોલાવું છું. આવું ખેડૂતને એ ચોખ્ખું કહે તો ખેડૂત ભાઈઓ સમજે અને પછી કઈ એનો અનાદર કરો તો આપણે એમ કહી શકીએ ખેડૂતોએ અનાદર કર્યો. આ તો કેવું થયું કે ભાઈ એ તમારો ઇન્ટરનલ પત્ર છે, તમને સચિવે કલેક્ટરને સૂચના આપી, બરોબર છે, અને એ તમારી સૂચના છે. એ તમે લેખિતમાં કઈ ખેડૂતને સૂચના તો આપી નથી રાજ્ય સરકારે, બરોબર છે. તમે એક એસડીએમ આવી ગયા સીધા, બરોબર, કે ભાઈ અમને પત્ર મળ્યો છે અમે તમને આમ કહીએ છીએ, તો ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂતો જે છે એની સૂઝબૂઝ પ્રમાણે, બરોબર છે, અને આટલા બધા ખેડૂતોનું એમને જોયું છે, અનુભવ છે, બરોબર. આજે હું તમને કહું બધા યુવાનો છે ત્યાં, એમને કોઈ એવા આંદોલનના કે રાજકીય કોઈ અનુભવ તો છે નહીં, નિર્દોષ નિખાલસ ખેડૂતો છે. હવે એને શું સમજ્યું કે ભાઈ વાઢિયા ગામના ખેડૂતો ગયા, કોંડ ગામના ખેડૂતો ગયા, અરે ભાઈ ભાજપની પોતાનો સંઘ, કિસાન સંઘ પોતે અંદર ગયો, એની હારે વાટાઘાટો કરીને કઈ નિર્ણય ન લાવ્યા અને વાટાઘાટો કરી અને અમને આ સમય બગાડે. બીજા નંબરમાં દરેક વખતે જો આંદોલનમાં એક સૌથી મોટી બીક હોય કે કોઈ પણ આંદોલનની અંદર છે ને કાવા દાવા કરી આંદોલનને બદનામ કરવું, આંદોલનને તોડી નાખવું, આંદોલનને વેરવિખેર કરી નાખવું, આ તો બધું થાય જ, આપણે સમજે છે, આ એનો જ ભાગ છે. અત્યારે જે આ એક નવા મેસેજ વાયરલ થયા છે ને કે આની પાછળ કોક છે સૂત્રો ના, એ બધું છે ને એ આંદોલનને બદનામ કરવાની વાત છે, બરોબર છે, અને એ તો થવાનું, એ સ્વાભાવિક છે કે કોઈ પણ સરકાર હોય એ આંદોલનને કરવા માટેના પ્રયત્નો કરતી હોય. તો મારા કહેવાનો અર્થ એ છે કે આ લોકો જે કહી રહ્યા છે એ સરકારને એમ કહી રહ્યા છે પહેલા તમે એમને વિશ્વાસ તો અપાવો કે તમે ખરેખર વાત કરવા તૈયાર છો, તમારો ઈરાદો છે એ નેક છે. એ નેક ઈરાદાનો ખેડૂતોને અંદરથી મહેસૂસ થશે કે ના સરકારનો ઈરાદો નેક છે, ખેડૂતો વાત કરવા તૈયાર થશે. જી નરેન્દ્રભાઈ, એક સવાલ હવે આપણે, તમે ભારતીય કિસાન સંઘથી અત્યારે તો જોડાયેલા છો. ભારતીય કિસાન સંઘ એ દર વખતે અત્યારે તો ખેડૂતોના પ્રશ્નને લઈને આગળ વધે છે. પ્રતિકભાઈએ કહ્યું કે ભાઈ અમારા 6 મુદ્દાઓ છે, અમારે 6 મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે, તો ચલો ભારતીય કિસાન સંઘ અત્યારે તો જે શરૂઆત કરે, તમે અત્યારે તો જાઓ સરકારની પાસે કે ના ભાઈ અત્યારે તો આ પ્રકારના મુદ્દાઓ છે તેને લઈને અત્યારે તો ચર્ચા કરવી એ બહુ જરૂરી છે. તો ભારતીય કિસાન સંઘે પણ હવે તો આગળ આવવું પડશે ને આમાં. તો પ્રતિકભાઈ એમ કહે છે કે ના ભાઈ અમારા 6 મુદ્દાઓ છે, 6 મુદ્દાઓને લઈને ચર્ચા કરવી બહુ જરૂરી છે. ચલો એક બાજુ આ એસડીએમનું લેટર ને એ બધું અત્યારે તો બાબત આખી અલગ છે. ક્યાંક એવી પણ ચર્ચાઓ છે કે ના રાજકીય રોટલા શેકવા માટે પણ અમુક ખેડૂત નેતાઓ અત્યારે તો જે આગળ આવ્યા છે એવી પણ ક્યાંક બાબતો ચર્ચાઈ રહી છે. એટલે આ બધી જ બાબતોને દૂર કરીને ખેડૂતોના પ્રશ્નો અત્યારે તો સોલ્વ થાય. ચલો સરકાર તૈયાર છે કે જે પણ કંઈ અત્યારે તો હોય, તમે પણ અત્યારે તો કોઈ ઇનિશિયેટિવ લો ને કે ના અમે પણ અત્યારે તો આ મુદ્દાઓને લઈને ચર્ચા કરવા માટે તૈયાર છે. જેતપુરના 2-3 તમે ખેડૂત અગ્રણી લઈને અત્યારે તો તમે આગળ વધો. નરેન્દ્રભાઈ, અમે સમય માંગેલો છે અને અમારે 12મી તારીખે જે 14 મુદ્દા પર સમાધાન થયું હતું એમાં 20 ટાવરનો મુદ્દો તો નુકસાની છે, એના સાથે 14 મુદ્દાની માગણી હતી, એમાંથી 8 એમને સોલ્યુશન કર્યા છે, બાકીના હજુ અમારા વાયદા ઉપર જ છે. એટલે અમે પણ એવી ઉઘરાણી કરી રહ્યા છે કે વીજ સાથેના મુદ્દા સાથે બાકીના પણ મુદ્દા અમારા એની સાથે ચર્ચા કરવાનો સમય માંગી રહ્યા છીએ, પણ હજુ સમય આપ્યો નથી અને અમે ચર્ચા કરવા તૈયાર જ છીએ. અને ખેડૂતનું જે હિત થતું હોય તો કિસાન સંઘ પરથી જ રહેલા આ જે થયું જેતપુરનું આંદોલન એ બિલકુલ આપે કરવી પવિત્ર છે. અત્યાર સુધી બાકી આગળ જે આંદોલન થયા એ આંદોલનમાં રાજકીય રોટલા શેકવા અને ખેડૂતોને ગુમરાહ કરવા લોકો નેતાઓ અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી
જે ચાલી રહ્યું છે સંગઠન એ બિલકુલ પવિત્ર છે, એટલે કિસાન સંઘ એની સાથે જ છે. નરેન્દ્રભાઈ ક્યાંક ચર્ચાઓ જોવા મળી છે કે ના સરકાર તૈયાર છે ચર્ચા કરવા માટે તેમ? હા, તૈયાર છે એવું કહેવાય, બોલાવતા નથી ત્યાં સુધી એને ફાઇનલ ના કહેવાય ને. ઓકે. તમારે કૃષિ મંત્રી જોડે કે પછી અન્ય કોઈ મંત્રી જોડે તમારી કોઈ ચર્ચા વિચારણા થઈ આ આ સંદર્ભે બસ અમે તૈયાર, અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ એવો જવાબ મળ્યો છે, પણ સમય આપ્યું નથી, હજુ સુધી આપતા નથી. બરાબર, આપણે દેશ છીએ એમ, એટલે અમે કહીએ છીએ કે તમે બોલાવો એટલે અમે તૈયાર. અને તમે તો જેતપુરના ખેડૂતો હતી, તમે ત્યાં અત્યારે તો કહ્યું કે ના ભાઈ ચલો તમે તૈયાર છો તો અમે પણ અત્યારે તો આ સમય આવા તૈયાર છીએ જો ચર્ચા કરો તો. કારણ જી નરેન્દ્રભાઈ બોલો. હા નરેન્દ્રભાઈ, જે રીતે તમે પણ અત્યારે તો કોઈ ચર્ચા કરી ત્યાં કે ચલો ભાઈ તમે તૈયાર છો તો અમે પણ તૈયાર છીએ તો ચર્ચા કરવા માટે? અગાઉ અમારે એક વખત જયારે સમાધાન થયું 14 એ વખતે અમારે આ પોલિસી બનાવવાની ચર્ચા થઈ ગઈ છે, બરાબર છે. વચ્ચે જે આયા ને 2 કરોડ 50 લાખ વાયરના, પછી એમને રોકવા રાજસ્થાનની પોલિસીને પણ આવકારી છે, એમાં સરકાર વિભાગમાં છે, બરાબર. અને બીજું કિસાન સંઘ એટલે ડરે છે કે આપણે કિસાન સંઘનું એવું કહેવું છે કે રાષ્ટ્રહિતને પણ નુકસાન ના થાય, ખેડૂત બિલકુલ નારાજ ના થવું જોઈએ, એના વચ્ચેનો સમન્વય થાય અને સમાધાન થાય તો જ યોગ્ય ગણાય. બાકી નરેન્દ્રભાઈ સમાધાન કરવા માટે જો પક્ષ અને એમ કહેવાય ને કે ના તરલ જે અરજદાર છે તૈયાર હોય તો તમારે અત્યારે તો એક પેલું કે સહમતિ સધાવી પડશે ને વચ્ચે. સધાવી પડે, બરાબર. એ અમને જો જેતપુરના પવિત્ર ખેડૂતો જો અમને કહેશે અને એમની મરજી હશે તો જ અમે સંમતિ ચર્ચામાં એમની સાથે જઈશું. ઓકે. સરકાર સાથે ક્યાંક મંત્રણાને લઈને અત્યારે તો જે ચર્ચાઓ જોવા મળી રહી છે, ક્યાંક કિસાન સંઘ પણ અત્યારે તો ક્યાંક જે ચર્ચાઓ તો કરી રહ્યું છે, પરંતુ હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ, એક સવાલ યથાવત છે. ગજેન્દ્રસિંહ, લાગે છે કે ના અત્યારે તો જે ઘીના ઠામાં ઘી અત્યારે તો પડી જશે તેમ? નહીં, હું તમને કહું ચોક્કસ, જો નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે કે રાષ્ટ્રહિતની વાત કરે છે કિસાન સંઘના મિત્રો, તો હું તમને કહું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોના ખિસ્સામાં પૈસા જાય તો ખેડૂતો રાષ્ટ્રના જ છે ને, રાષ્ટ્રનું જ હિત છે ને. આ કોઈ પાકિસ્તાનમાં પૈસા નથી જવાના, બરોબર છે. ડેવલપમેન્ટ થાય પણ ખેડૂતોનું શોષણ કરીને ડેવલપમેન્ટ થાય એવી નીતિ, એવો ઈરાદો સરકારનો ન હોવો જોઈએ, બરોબર. બીજી વસ્તુ હું તમને કહું કે સરકારની મનસાની વાત કરું, હું તમને કહું યજ્ઞભાઈ, 3 જાન્યુઆરી 2026 ના રોજ મેં PM મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબને મેં આખો પત્ર લખેલો છે, આખી પોલિસી બનાવી છે, એમાં કાયદાકીય બધી જોગવાઈ રજૂઆત કરી છે, ડિમાન્ડ મૂકી છે ખેડૂતોની કે તમે આટલી ડિમાન્ડ મુજબ કરો તો તમારું ટ્રાન્સમિશન લાઈનનું કામ વ્યવસ્થિત ચાલશે, બાકી ખેડૂતોનું મોટું આંદોલન થશે. આજે એ ભવિષ્યવાણી સાચી પડી છે, ખૂબ મોટું આંદોલન થયું છે, કારણ કે પેલા પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી, દમન કરી અને ટ્રાન્સમિશન લાઈન નાખવાનો પ્રયત્ન કર્યો, એમાં નિષ્ફળ ગયા, ખેડૂતો લાગ્યા. તો આજે કહેવાનો મતલબ કે જો પત્ર મેં લખ્યો છે તો એ પત્રને ધ્યાનમાં નથી લીધો, એટલે વાત કરવાની જે મનસા છે. ગજેન્દ્રસિંહ, એક સેકન્ડમાં છેલ્લી રજૂઆત આપની સરકાર માટે. સરકારને રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે ભાઈ તમે ખેડૂતોના હિતમાં એક પોલિસી લાવો, બરોબર. જે પોલિસી લાવવાની અંદર જે કઈ કાયદાકીય જોગવાઈ, ફાઇનાન્શિયલ જોગવાઈ છે, બધું છે, અને પૈસા જે કઈ જશે ખેડૂતને વધારે વળતર મળશે તો ખેડૂત છે એ માર્કેટમાં ખરીદી કરશે અને આપણે દેશની ઇકોનોમી મજબૂત થશે. આ પૈસા કે બહાર નથી જવાના, બરોબર છે. તો ખેડૂતોને વધારે યોગ્ય વળતર મળી રહે અને દેશનો વિકાસ થાય. પ્રયત્ન તરફથી એક છેલ્લી રજૂઆત એ જ કે સરકારશ્રીને વિનંતી આપના માધ્યમથી કહેવા માંગીએ કે ખેડૂતોની માગણી યોગ્ય છે, એ એકચ્યુઅલ માગણી છે. જે ખેડૂત પીલાણો છે એને એની ખેડૂતની કિંમતની ખબર છે, ખેતરની. આ સરકાર અહીંયા બેઠી એમને બોલાવી રહી છે કે કોઈ કેલ્ક્યુલેશન નથી, કાંઈ નહીં, ડાયરેક્ટ ઇન્વિટેશન આપી રહી છે. આ કિસાન સંઘના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ લોકો આગળ આવો, પહેલ કરો અને અમારા 6 મુદ્દા સાથે તમે જોડાઓ અમારી સાથે. ઓકે. નરેન્દ્રભાઈ, રજૂઆત સરકારને. સરકારને રજૂઆત. સરકારમાં અમે અવારનવાર એમનું ધ્યાન દોરી ચુક્યા છીએ કે જ્યાં સુધી રાજકીય રોટલા શેકવાવાળા આંદોલન હશે ત્યાં સુધી કઈ વાંધો નહીં, તમે તમારા કાવા કરીને બધું કરી શકશો, પણ જ્યારે ખેડૂત પોતાના બળ ઉપર પવિત્રતાથી કોઈ રાજકીય સહારો લીધા વગર પોતાના બળ ઉપર
જ્યારે બહાર આવશે રસ્તા ઉપર ખેડૂત આવશે ત્યારે બહુ મોડું થયું છે. તો ઝડપથી તમે આનું નિરાકરણ લાવો એવું અમે અવારનવાર એવું સરકારનું ધ્યાન દોર્યું છે. ઓકે નરેન્દ્રભાઈ સિંહ અને પ્રતિકભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સરકાર તૈયાર છે, ખેડૂતો પણ તૈયાર છે, હવે કેટલી ઝડપથી અત્યારે તો ચર્ચા વિચારણા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.